વર્ષ 2026ના બાકીના 6 મહિનામાં આ 3 રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે. વર્ષ 2026નો અડધો ભાગ વીતી ચૂક્યો છે. હવે આગામી 6 મહિનામાં શનિ, ગુરુ, રાહુ અને કેતુની ચાલમાં મોટો પરિવર્તન થવા જઈ રહ્યો છે. જેમ કે શનિનું વક્રી થવું અને ગુરુ રાહુ કેતુનું રાશિ પરિવર્તન. ગ્રહોની આ વિશેષ ઉથલ-પાથલ અને શુભ સ્થિતિ મુખ્યત્વે 3 રાશિઓ માટે અત્યંત ફળદાયી અને ભાગ્યશાળી સાબિત થવાની છે. આવો જાણીએ કઈ છે આ નસીબદાર રાશિઓ. 1. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આગામી 6 મહિના ઉત્સાહ અને પ્રગતિથી ભરેલા રહેશે. આ સમય દરમિયાન તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. નોકરી કે વ્યવસાયમાં નવા અને શ્રેષ્ઠ અવસરો પ્રાપ્ત થશે, જેનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત અને સ્થિર બનશે. જેઓ વેપાર સાથે જોડાયેલા છે તેમને સારા રોકાણો મળી શકે છે. નવા સંપર્કો તમારી ભવિષ્યની યોજનાઓને વેગ આપશે. આ સમય સકારાત્મક વિચાર સાથે આગળ વધવાનો છે. 2. કન્યા રાશિ. કન્યા રાશિના લોકો માટે આ સમયગાળો મોટી રાહત અને સફળતા લઈને આવી રહ્યો છે. સંતાન પક્ષ તરફથી કોઈ ખૂબ જ સારા સમાચાર મળી શકે છે. મિત્રો અને સ્નેહીજનોનો સંપૂર્ણ સહયોગ મળશે. આર્થિક લાભ થવાના પ્રબળ યોગ દેખાઈ રહ્યા છે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં હવે સકારાત્મક પરિણામ મળશે. કાર્યક્ષેત્રમાં આગળ વધવાની નવી તકો મળશે અને તમારી કરેલી મહેનતનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે. 3. મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આગામી 6 મહિના અનેક રીતે સાનુકૂળ અને શુભ રહેશે. હવે સફળતા મેળવવા માટે તમારે વધારે સંઘર્ષ કરવો પડશે નહીં. સંતાન સુખને લગતા સકારાત્મક અનુભવો થશે. તમે તમારા બધા જ કાર્યો પૂરી લગન અને મહેનતથી પૂર્ણ કરી શકશો. જો કે વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવવા માટે થોડી વધુ મહેનત કરવી પડી શકે છે. તેમ છતાં એકંદરે જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહેશે અને તમારા ઉત્સાહમાં નોંધપાત્ર વધારો થશે.